Painted, Painless Learning. હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડેડ એપ્લિકેશનને સહૃદયપૂર્વક હૃદયપૂર્વક સ્વાગત કરું. કેમ છો મારા ધોરણ 9 ના અદ્ભુત અલૌકિક કલેજાઓ વિદ્યાર્થીઓ? ચાલો તો આપણે શરૂ કરીએ અદ્ભુત અલૌકિક લેક્ચરથી. આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે શનિવારે મળ્યા હતા ત્યારે આપણે ગ્રાફની ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી? કેટલા પ્રકારના ગ્રાફ હતા એ જોઈ લઈએ. એકવાર ખાલી નજર મારી લઈએ કે ગ્રાફ કેટલા પ્રકારના હતા. તો એક ગ્રાફ હતો એ હતો અંતરવર્ષિસ સમયનો. એ કેવો હતો? નિયમિત. કેવો હતો? નિયમિત. ઓકે. એની પછી હતું અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. શેનો હતો? અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. એ કેવો હતો બેટા? અનિયમિત. કેવો હતો બેટા? અનિયમિત. અને એની પછી અંતર વિરુદ્ધ સમય હતો, અનિયમિત હતો. એની પછી જે બટા આવે એ આવશે ઝડપ વર્સિસ ઝડપ. વેગ રાખીએ ચાલો ને. વેગ વિરુદ્ધ સમયનો. એમાં એક ગ્રાફ હતો એ અચળ હતો. કેવો હતો? અચળ. અને એની પછીનો જે ગ્રાફ ડ્રો કર્યો હતો આપણે, નાનું થાને મારા વાલા હો ગયા હૈ હમકો જુનિયાન સજન. આટલા ગ્રાફ હતા. હોમવર્ક આપેલું હતું. હા, જેને હોમવર્ક આપેલું હતું, જે કર્યું હતું એ ફટાફટ સેન્ડ કરી દો ફોટો. હું જોવા માટે તૈયાર છું. તમારી લાગણીને માનશે ભાઈ. જે નથી લાવ્યા એ પનિશમેન્ટ કરશે. 2 વાર લખતા આવશે કાલે. તો ભાઈ સમય વેગ વર્સિસ સમયનો દોર્યો હતો. એની પછી વેગ વર્સિસ સમયનો હતો બીજો ગ્રાફનો. મને કેવો હતો? તો કે નિયમિત ગતિ હતો. કેવો હતો? નિયમિત. અને એની પછી જે આપણે જોયું હતું એ વેગ વર્સિસ સમયનો જ હતો, પણ એ હતો ધક ધક વાળો. આવો એક ગ્રાફ જોયો તો તમને યાદ હોય તો અનિયમિત ગતિ હતી. કેવી હતી? અનિયમિત વેગ માટેનું. ડન? ક્લિયર છે એટલું? અનિયમિત વેગ માટેનો આપણે ગ્રાફ દોર્યો. હવે આગળ વધીએ. એટલી વસ્તુ આપણે ચર્ચા કરી લીધી. અંતરવર્ષિસ સમયનો ગ્રાફ જોયો તો અંતરવર્ષિસ સમય, વેગ વર્સિસ સમય, નિયમિત, અનિયમિત, આવી રીતે વાત કરી હતી. અહીંયા સુધી કોઈને ડાઉટ નહોતો ને? તો આગળ વધીએ. હવે ગતિના પ્રકાર જોઈ લઈએ. શું જોઈ લઈએ? ગતિના પ્રકાર. બરાબર છે? પીડીએફમાંથી ભણાવવાનો છે ને ભાઈ? કાવ્ય જોશી ભણાવવાનું છે. શું કામ ન ભણાવવાનું? બરાબર છે? તો ભાઈ અહીંયા ધ્યાન રાખો. કહેવાનો મતલબ એ છે મારો કે ગતિના પ્રકાર. કોઈને યાદ છે ગતિના પ્રકાર કેટલા છે? કોઈ આમ કહીએ કે ગતિના કેટલા પ્રકાર છે? નિયમિત ગતિ, અનિયમિત ગતિ. એવી ગતિ નહીં, ગતિ કેટલા પ્રકારની થાય એમ. નિયમિત અનિયમિત વાળી નહીં ભાઈ. ઓ ભાઈ બબે ઠોકવા માંડ્યા છો. નિયમિત અનિયમિત વાળી હું તમને કહું ભાઈ રૂકો જરા, સબર કરો. તો ગતિના પ્રકારની વાત છે. એમાં એક વર્તુળાકાર ગતિ આવે. કેવી આવે? વર્તુળાકાર ગતિ. એની પછી જે ગતિ આવશે એ આવશે સુરેખ ગતિ. કેવી ગતિ આવશે બેટા? સુરેખ પથ પર થતી હોય ને ગતિ, એવી સુરેખ ગતિ. એની પછી જે આવશે બેટા, એની પછી જે ગતિ આવશે, એક વર્તુળાકાર ગતિ આવશે, એક સુરેખ ગતિ આવશે. એની પછી આવશે નિયમિત અથવા તો પીરિયોડિક ગતિ. કેવી ગતિ? પીરિયોડિક ગતિ. દોલનોવાળી દોલન ગતિ. એને ઇંગ્લિશમાં કહેવાય પીરિયોડિક મોશન.
પીરિયોડિક મોશન. એટલે 3 રાખીએ અત્યારે. 3 રાખીએ પછી તમને તો આપી છે હેક્ઝાગોનલ વાળી ગતિ અને પેન્ટાગોનલ વાળી ગતિ, એવી ઘણી બધી ગતિ આપી છે. આ પેન્ટાગોનલ વાળી ગતિ છે. પછી હેક્ઝાગોનલ વાળી ગતિ પણ આવે છે. બરાબર, હેક્ઝાગોનલ અને પેન્ટાગોનલ વાળી ગતિ. આ નહીં દોરાય હેક્ઝાગોનલ, કોને જાણ્યા છે? દોરાઈ ગયું, એ ક્લિયર થઈ ગયું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. શું આવી ગઈ? મજા આવી ગઈ. બરાબર, નિયમિત ગતિ અનિયમિત ગતિ તો હોય જ ત્યાં. ભૂમિબેન વેલકમ. બરાબર છે. ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. નિયતકાલીન ગતિ કેવી છે? નિયતકાલીન ગતિ. વાહ ભાઈ વાહ, ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. તમે હોય એટલે ટેન્શન છે ને. આપ હે તો ફિર ક્યાં ગમે. તો આવી હેક્ઝાગોનલ વાળી ગતિ ને આ બધી આપણને વર્તુળાકાર ગતિ એટલે શું સમજવાની ટ્રાય કરીએ. વર્તુળાકાર ગતિ તો આવી કંઈક ગતિ હોય, આવું કંઈક ગોળ ગોળ ફરતું હોય, અહીંયા વચ્ચે કેન્દ્ર હોય અને આવી રીતે ગોળ ગોળ ફરતું હોય એને શું કહેવાય? વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ કોણ કરી શકે? વર્તુળાકાર ગતિ કોણ કરી શકે? તો તમે ચકડોળ જોયું છે. શું જોયું છે? ચકડોળ. ચકડોળ પછી ચકડોળની સિવાય શું આવે? ભમરડો. ભમરડાની ઉપર તમે જુઓ તો એ પછી પંખો. પંખો આ બધા કેવી ગતિ કરે? નિયમિત ગતિ કરે. કેવી કરે? નિયમિત ગતિ. એની સાથે વર્તુળાકાર ગતિ. પંખો, પંખા પાસ થાય ને, પંખા પાસ થઈ જાય. બરાબર છે. પછી સુરેખપથ પર ગતિ. સુરેખપથ પર ગતિ એટલે સીધી ગતિ. સુરેખપથ પર ગતિનું બીજું નામ શું છે? તો કે સીધી ગતિ. એમાં કાંઈ આડો અવળો વળાંક આવે નહીં, સીધે સીધું જવાનું. મેં નિકલના ગતિ લેકે. એ ગતિને શું કહેવાય બેટા? સીધી ગતિ. દોલનો વાળી સીધી ગતિના ઉદાહરણ એક્ઝામ્પલ આપો સાહેબ. સીધી ગતિના એક્ઝામ્પલ. પ્રકાશ. પ્રકાશ કેવી ગતિમાં? તો કે સીધી ગતિ. પ્રકાશની ગતિ છે એ સુરેખ ગતિ છે. એક જ એક્ઝામ્પલ છે જે જોરદાર છે. પ્રકાશની ગતિ છે એ કેવી છે? સુરેખ ગતિ. ડન છે, ડન છે. ડન છે, 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 ડન છે. વાહ, બેડમિન્ટનમાં ફર્સ્ટ નહીં ગયા. ડન, કોંગ્રેચ્યુલેશન્સ. ડન છે. તો ભાઈ પ્રકાશની ગતિ છે. પ્રકાશની ગતિ એ કેવી ગતિ છે? સુરેખ ગતિ. કેવી ગતિ છે? સુરેખ ગતિ. હવે દોલનો પિરિયોડિક મોશન. કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાટ. અરે સાહેબ અમને હલાવો ને, બધાને હલાવો. આ તો તમને બધા અહીં બેસી જાઓ ખુરશી ઉપર. ઢૂમ 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 ઢૂમ. તો આ ગતિ કેવી થઈ ગઈ? પિરિયોડિક ગતિ. આ ગતિ કેવી થઈ ગઈ? પિરિયોડિક ગતિ. દોલનવાળી ગતિ. કેવી થઈ ગઈ? દોલનવાળી ગતિ. ગતિ 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 ગતિ. યસ, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન્સ. ડન છે ભાઈઓ તથા તેની બહેનો. ઓકે, દોલનવાળી ગતિ. તો ભાઈ સરસ મજાનો હિંચકો બાંધ્યો. લીમડીની હિંચકો નથી બાંધવો, આપણે સરસ મજાનો એક બોલ બાંધીએ. શું બાંધીએ? બોલ. તો અહીંયા એક જે છે, અહીંયા અને અહીંયા. ધારો કે અહીંયાથી આ બોલને મૂવ કરવામાં આવ્યો અને ક્યાં પહોંચ્યો? અહીંયા. હવે એક વસ્તુ યાદ રાખો કે જો તમે અહીંથી શરૂ કર્યું છે તો ક્યારેય એ દડો આનાથી ઉપર જશે નહીં. એવું ક્યારેય પોસિબલ નથી કે દડો આનાથી ઉપર જાય. એવું ક્યારે પણ પોસિબલ નથી કે દડો આનાથી ઉપર જાય. અને એવું ક્યારે પણ પોસિબલ નથી કે દડો અહીંથી ઉપર જાય. એકદમ આવી રીતે જ ગતિ કરે. છૂમ 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 છૂમ. આવી રીતે જ ગતિ કરે. હે ઢીંચાક ઢીંચાક ટાક ટાક ઢીંચાક ઢીંચાક ટાક ટાક. ક્લિયર છે વાલા વિદ્યાર્થીઓ? ક્લિયર છે? હા, બધાને મજા આવી. સરસ 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 સરસ. બધાને મજા આવી, મને મજા આવી. તમે બધા હિંચકામાં બેઠા. ઢંપા. ચાલો ફરી વાર બેઠીએ. વર્ચ્યુઅલ હિંચકા હો. ફાસ્ટથી ખવડાવીશ, તમે બધા ખાશો ને? છું. ઓ સો બીક લાગે છે. ક્લિયર છે? તો આવી પિરિયોડિક મોશન. તો આ ગતિને શું કહેવાય? આનું એક્ઝામ્પલ
આનું એક્ઝામ્પલ કે હિંચકો, હિંચકો ભાઈ, ખીચકો નહીં યાર, હિંચકો. એની પછી લોલક, લોલક, ઘડિયાળ, ઘડિયાળમાં લોલક આવે. તમને ખબર જૂના જમાનામાં લોલક આવતું ધૂમ ધૂમ ધૂમ. હવે સર તમે અહીંથી કીધું અહીંથી શરૂ થઈને અહીંથી પૂરું થાય એનું લાઈવ એક્ઝામ્પલ આપો. લાઈવ એક્ઝામ્પલ આપી દો તમે, લાઈવ એક્ઝામ્પલ બોલો તમે કહો તો આપો. વાહ આવ્યું છે બેન, વાહ આપી દો. સર હું જ્ઞાન સદનમાં મેરિટમાં આવ્યું, વાહ કોંગ્રેચ્યુલેશન 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 કોંગ્રેચ્યુલેશન. અમારી રીતે એવી પ્રાર્થના છે કે તમે તો આગળ વધો અને ત્યાં કંઈક અમારું નામ લેજો કે ભાઈ એસપી સરે બનાવ્યા હતા તો અમને મજા આવતી હતી. આટલું તો કહેજો મારા વાલા, કહેશો ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સોરી 5 મિનિટ વાર લાગી પણ લાગશે વાર, પણ આવશે મજા. હવે જો મજા આવશે. જો શાંતિ જોજો, બહુ મજા આવે એવો વિડીયો છે. એટલા આ માણસે પોતાની જિંદગી દાવ ઉપર લગાડી દીધી. 3 મિનિટનો છે, જોઈએ શાંતિથી, મજા આવશે. આ 25 કિલોનો દડો હશે. કેટલો છે? 25 કિલોનો દડો. 25 કિલોનો દડો હશે. એ જો 25 કિલોનો દડો એને વાગી જાય ને તો એની જિંદગી વહી જાય એમ હતી. શું હતી? એની જિંદગી વહી જાય હતી. બરાબર છે. જોજો બહુ મજા આવશે. હા આવા જ કરું. They use them to demolish buildings. You lift up a very heavy object, even heavier than this, and then you let it go, you swing it, thereby converting gravitational potential energy into kinetic energy, and that way you can demolish a building. You just let it hit, and it breaks the building. And that's the whole idea. ભાઈ જુઓ, એ માણસે ત્યાં એક કાચ રાખ્યો હતો, ત્યાં કાચ છે એ ફૂટી ગયો. કેમ ફૂટી ગયો? કેમ કે 25 કિલોનો જે દડો હતો લોખંડનો એ ત્યાં વાગ્યો. હવે એની જગ્યાએ પોતાની જાતને મેકશે અને ફિઝિક્સ સાચું છે કે નહીં પ્રૂવ કરશે. ફિઝિક્સ સાચું છે કે નહીં પ્રૂવ કરશે. ખૂબ જ જોજો આ માણસને જોઈને આમ દિલમાં એમ થાય કે આ હા આવું પેશન, આવું ડેડિકેશન જિંદગીમાં કોઈ પાસે ન હોય. મારા વાલા એની પાસેથી શીખી રહ્યા છીએ. હું બહુ નાનો માણસ છું, ખરેખર. કેમ કે એટલા મોટા વ્યક્તિ સામે હું એની ધૂળ રચું. તમારા માટે ભલે તમે ભગવાન કહેતા હોય કે ગુરુ કહેતા હોય કે ટીચર્સ કહેતા હોય, જે કહેતા હોય, સાયન્સ માટે ધી બેસ્ટ ફેકલ્ટી ગુજરાતમાં કહેતા હોય, પણ આની સામે તો આપણું કાંઈ પાછું આવે નહીં. ડન, આગળ વધીએ. અવાજ આવે જ છે ભાઈ. So you are using then the conversion of gravitational potential energy to kinetic energy. વોલ્ટર લુઇન નામ છે. I am such a strong believer of the conservation of mechanical energy that I am willing to put my life on the line. If I release that bob from a certain height, then that bob can never come back to a point where the height is any larger. If I release it from this height and it swings, then when it reaches here, it could not be higher. There is a conversion from gravitational potential energy to kinetic energy back to gravitational potential energy, and it will come to a stop here. And when it swings back, it should not be able to reach any higher.
provided that I do not give this object an initial speed when I stand here. I trust the conservation of mechanical energy for 100%. I may not trust myself. I'm going to release this object, and I hope I will be able to do it at 0 speed, so that when it comes back, it may touch my chin, but it may not touch me. હવે એ માણસ છે એ પોતે પોતાના ગરદન પાસે દડાને રાખે છે લોખંડના અને એને મૂવ કરશે. જો ફિઝિક્સ સાચું હશે તો એના ગળાની નજીક આવીને વહી જશે, નહીતર આ એનો છેલ્લો લેક્ચર હશે. ફિઝિક્સ સાચું છે કે નહીં પ્રૂવ કરવા માટે લોકો કેટલું કરે છે. ધન્ય છે આવા લોકોને. હા, I want you to be extremely quiet because this is no joke. If I don't succeed in giving it 0 speed, then this will be my last lecture. I will close my eyes. I don't want to see this. So please be very quiet. I almost didn't sleep all night. 3, 2, 1, 0. Physics works and I'm still alive. કેમ પણ છે ને લોકો કુરબાની દેવાવાળા. આ વાત છે ભાઈઓ, આને કહેવાય ધન્ય છે. આને કહેવાય ધન્ય છે આ લોકો. મેં તુમકો શિશ નમાતા હો ઓર ધન્ય ધન્ય હો જાતા હો. ધન છે. આ બધી વસ્તુ છે કે જે આપણને યસ ઇઝ જીનિયસ. ડન છે. આગળ વધીએ અને આજે ચર્ચા કરવા જઈએ છીએ એવા ઇક્વેશનની, એવા સૂત્રની કે જે સૂત્ર તમને ઘડીએ ને પડીએ તમારી જિંદગીમાં કામ લાગશે. ધીસ ઇઝ નોટ ઇક્વેશન બટ ધીસ ઇઝ ઇમોશન. ધીસ ઇઝ નોટ ઇક્વેશન બટ ધીસ ઇઝ ઇમોશન વિચ કનેક્ટેડ વિથ ઇચ અધર in the daily life. This is not equation but this is emotion that connect to with each other with the emotions. ચાલો જોઈએ શું કહેવા માંગે છે. અચળ પ્રવાહી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણ કે ભાઈ અચળ પ્રવેગી ગતિ જે વસ્તુ કરતી હોય એના માટેના સમીકરણ શું છે. એના સમીકરણો ખૂબ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય એવા છે. તમને આ સમીકરણો લખાવતા પહેલાં એક વાત કરવી છે મારે. તમને પ્રવેગ એટલે શું એ ખબર છે? પ્રવેગ એટલે શું? પ્રવેગને આપણે એ વડે દર્શાવતા, યાદ હોય તો જૂના જમાનામાં 500 વર્ષ પહેલાં કરેલી વાત છે. પ્રવેગને આપણે શેના વડે દર્શાવતા? એ વડે. એટલે પ્રવેગ એટલે શું થાય બેટા? પ્રવેગ એટલે શું થાય? કોઈ કહે છે પ્રવેગ એટલે શું થાય? તો કે પ્રવેગ એટલે બીજું કાંઈ નહીં, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ના છેદમાં કુલ સમય. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ના છેદમાં કુલ સમય. આને આવી રીતે લખી શકું, એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. આવી રીતે લખી શકું ન લખી શકું? બોલો યસ ઓર નો, હા યા ના. ગણિતના નિયમ મુજબ, ગણિતના સામાન્ય નિયમ મુજબ હું તમને એમ કહું કે આ વસ્તુ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ કેમ આવી જાય? ગુણાકારમાં. હેલો, ગુડ મોર્નિંગ. આ વસ્તુ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. એટલે એ ટી બરાબર શું મળ્યું? વી માઇનસ યુ. હવે આ માઇનસ છે, બરાબરની આ બાજુ શું થઈ જાય? પ્લસ. તો આન્સર શું આવશે? યુ પ્લસ એટી. યુ પ્લસ એટી બરાબર શું થઈ જશે? યુ પ્લસ એટી બરાબર વી. ક્લિયર છે બેટા? ક્લિયર છે બધાને? યુ પ્લસ એટી બરાબર વી. ડન.
तो તમારું પહેલું સમીકરણ શું થઈ ગયું? पीडीएफ नहीं મળે આની पीडीएफ बनती नहीं, इसकी पीडीएफ नहीं बन सकती, आप लोग स्क्रीनशॉट ले सकते हो, ठीक है? ओके, तो आने આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. શું કહી દઈશું? સમીકરણ નંબર 1. ટોટલ સમીકરણ જે કેટલા બધા ધંધા કેટલી વાર કરવાના છે એ કહો ને તમે સીધી વાત. નો બકવાસ, હેરાન કરવાના ધંધા કર્યા છે ના બાપાના, તમને હેરાન કરી બેઠા. તો અચળ પ્રવેગી ગતિના કુલ 3 સમીકરણો છે. કેટલા? એકો, દોડી, તીડી. બાય વિઠ્ઠલ, તીડી. યસ, યુ આર રાઈટ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ કુલ કેટલા છે? 3 મારાવાળા. કેટલા છે? 3. પહેલું છે એ v બરાબર u પ્લસ એટી. v બરાબર u પ્લસ એટી અને સમીકરણ નંબર 1 આપી દો, જે આપણે જે હમણાં તાર્યું. આની પછીના કોઈ સમીકરણ હું તારાવીશ નહીં. કેમ? કેમ કે તારવણી તમારે આવતી નથી, એક્ઝામમાં પૂછાતી નથી. 2 પાનાની તારવણી કરાવવાની કોઈ મતલબ નથી. પણ આ તારવણી એટલા માટે કરાવી કે તમને ખ્યાલ આવે કે સાહેબને આવડે છે. ઓકે, બીજું સમીકરણ છે v² - u² બરાબર 2as. v² - u² બરાબર 2as. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 2. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. ક્લિયર છે બેટા? ઓકે સર. પછી આવે s બરાબર ut પ્લસ 1/2 at², જે થઈ ગયું સમીકરણ નંબર 3. s બરાબર ut પ્લસ 1/2 at². આ સમીકરણ નંબર શું થઈ ગયું? 3. ડન છે? ક્લિયર છે મારા વાલા? અરે સાહેબ ક્લિયર જ હોય ને. એકો દોડી તેડી, વિઠ્ઠલ તેડી, વાર્તા પૂરી. વિઠ્ઠલ તેડી, વાર્તા. ડન? કોઈ શંકા કુશંકા પ્રશ્ન? કશું જ નહીં. મનમાં કાંઈ પ્રોબ્લેમ થતો હોય તો કહો. હવે ઘણા લોકોને ખબર નહીં હોય કે યુ એટલે શું થાય. તો એ લખી દઉં. યુ એટલે કોઈ કહેશે યુ એટલે શું થાય, વી એટલે શું થાય, એ એટલે શું થાય, ટી એટલે શું થાય, એસ એટલે શું થાય? કોઈ કહેશે? છે કોઈ શૂરવીર જો કમેન્ટની અંદર કહેશે કે આની બરાબર અમને આવડે? છે કોઈ શૂરવીર? યસ, વાહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નહીં? ના સર. એટલે રોજ ક્લિયર નથી એમ કહે છે આ બધા યાર. શું મજાક કરો છો? વોઇસ શોટ તો એવું બને જ નહીં. નોટ ઇઝ પોસિબલ. એટલે હવે બધા જોવો તો ઓકે છે ને? બોલો તુષારભાઈ. તુષારભાઈ બોલો મારા વાલા, બોલો. નથી ખબર? ઓકે. એવી મને સપને ખબર મને નહોતી, આવું થઈ જશે રે પંખા ફાસ. દેવાંશીબેનનો જવાબ આવ્યો, ભૂમિબેનનો જવાબ આવશે, સ્નેહભાઈનો જવાબ આવ્યો. હા બોલો બોલો બોલો. અરે વાહ મારા કલેજા, વાહ. તારી ઉપર મને ગર્વ નથી પણ અભિમાન છે. વાહ ભાઈ વાહ. દેવાંશીબેનનું પણ સાચું છે, બધાને સાચું છે. તો યુ બરાબર શું થશે બેટા? યુ બરાબર પ્રારંભિક વેગ. એને પ્રાવેગ લખીએ કે પ્રાવેગ? એ સાહેબ મજાક કરો મારે. આ લખીએ કે એવું? આ લખીએ કે હવે પછી આ જ લખીશ. પણ હવે તમે ઘરના છો એટલે પહેલી વાર આવું નહીં કરું. ઘરના એટલે દિલમાં રહેલા વિદ્યાર્થીઓ, બરાબર? પ્રારંભિક વેગ. એની પછી આવશે બેટા અંતિમ વેગ. શું આવશે? અંતિમ વેગ. એની પછી આવશે પ્રવેગ. એની પછી આવશે સમય અને આને અંતર. એસ બરાબર શું થશે? અંતર. અંદરની અંતર. આ 3 સમીકરણ જેને આવડી ગયા એના ચેપ્ટરના બધા દાખલા આવડી ગયા. આ સમીકરણ જેને આવડી ગયા એના ચેપ્ટરના બધા દાખલા એકદમ સરળ ભાષામાં આવડી ગયા. ક્લિયર છે મારા વાલા?
નોટ અ 1%. ઇટ એ ઇમોશન. એ એક ઇમોશન છે જે દિલથી દિલનો નાતો છે. ક્લિયર છે બેટા? તો એક દાખલો ગણીએ સાદો એવો જે તમને યાદ હોય કે નથી ગણવો. હું ક્યાંથી ગણવા? શનિ મહિના ફોટા પાડો હાલો અને દાખલો ગણીએ. લે, જુનાગઢ. વાહ, સરસ. જુનાગઢ આવીશ તો ફોન કરીશું તો ને. ગાફ નથી કરાવ્યા? હું તો કરાવીશ. સોમનાથ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. દાહોદ. વાહ, સરસ. એવી સપને ખબર મને નહોતી. સ્ક્રીનશોટ પાડવા જેવું પાડી લે મારા વાલા. ચલ બેટા સ્ક્રીનશોટ પાડી લે 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 રે રે રે. હવે દાખલો ગણીએ. એક જોસેફ નામનો વ્યક્તિ સવારમાં નવરો થઈ સવારમાં જોગિંગ કરવા નીકળે છે. ક્યાં નીકળે છે? જોગિંગ કરવા. હવે આ જોગિંગ કે જોગિંગ ખબર નહીં, પણ જોગિંગ કરવા નીકળે છે. જોગિંગ કરવા નીકળે છે. તે એ થી બી 300 મીટર અંતર કાપે છે. 300 મીટર અંતર કાપે છે. અને ત્યારબાદ તે પાછો ફરી એટલે વિરુદ્ધ દિશામાં. પાછો ફરી એટલે વિરુદ્ધ દિશામાં 100 મીટર અંતર કાપે. કેટલું અંતર કાપે? 100 મીટર અંતર કાપે છે. તો હવે 300 મીટર અંતર કાપવા માટે એને સમય લાગ્યો તો 4 સેકન્ડ અને 100 મીટર અંતર કાપવા માટે એને સમય લાગ્યો 1 સેકન્ડ. તમે ગમે લઈ શકો, તમને મોજ આવે. અહીંયા હું તગડો લઈ દો, હાલો તગડો લઈ લો, હેલું પડશે એટલે. કાપે છે તો ઝડપ શોધો. તો ઝડપ અને વેગ શોધો. હવે પ્રશ્ન કેવી રીતે વાંચવો, કેવી રીતે રીડ કરવો એ હું તમને શીખવાડું છું. બરાબર છે? ગાંધીનગર, દાહોદ, વડોદરા. બરાબર. હવે બરાબર બોલશો. બસ કરો મારા વાલા, બસ કરો. તો જોસેફ નામનો વ્યક્તિ મારી જેમ હાવ નવરો હતો. એટલે એ પોઈન્ટથી આમ સવારે મેં જોકિંગ કરવા જતો હતો. સવારમાં શું કરવા જતો હતો? જોકિંગ કરવા. એ થી બી અંતર આપી દીધું છે. કેટલું છે? 300 મીટર. સવારમાં ચા દૂધ પી અને 300 મીટર જોગિંગ કરવા જતો હતો. પણ જોગિંગ કરવામાં એને કોઈક મળી ગયું. એને ખરેખર અહીંયા ઉતરી જવાનું હતું. ખરેખર અહીંયા ઊભું રહી જવાનું હતું. ત્યાં એનું જીમ હતું. શું હતું? જીમ હતું. પણ બિચારો કોઈને ભાઈ ગયો અને પછી આગળ રહી ગયો. પછી ખબર પડી આલે લે આ તો વાહે રહી ગયો. એ પાછો આવ્યો. અહીંયા પોગીને પાછો આવ્યો. એ કેટલું અંતર કાપ્યું? 100 મીટર. કેટલું અંતર કાપ્યું? 100 મીટર. તો આના માટે ઝડપ અને શું મેળવવાની કીધી? ઝડપ મેળવવાની કીધી અને વેગ મેળવવાનો કીધું. ડન છે? સમય આપી દીધો છે. પહેલામાં 3 સેકન્ડ આપી છે અને બીજામાં આપી દીધી છે 1 સેકન્ડ. બરાબર છે? એકમાં 3 સેકન્ડ આપી છે, એકમાં 1 સેકન્ડ આપી છે. ક્લિયર છે? ઝડપનું સૂત્ર કોઈ કહેશે? ઝડપ બરાબર શું થાય? ઝડપ ઘણીવાર સરેરાશ ઝડપ લખે છો. જો ભાઈ કહી દઉં, ઝડપ અને સરેરાશ ઝડપ બધું ઓલમોસ્ટ સરખું જ છે અત્યારે પૂરતું. હો, પછી કહેતા નહીં. 10 આમ 11 સાયન્સમાં હોય પછી એમનું કહેતા બધું સરખું છે. મારા પંખા પાસ કરી નાખશે કાલે હવે. તમે અહીંયા જાઓ ને પછી કીધું અચ્છરે કીધું બધું સરખું છે. મારા પંખા પાસ ને એજન્ટ નામ કાઢવા ધંધા. પણ અત્યારે સરેરાશ ઝડપ સરખી થશે. એટલે સરેરાશ ઝડપ બરાબર. અરે ભાઈ સરખું રીતના લખવાનું. સરેરાશ ઝડપ બરાબર શું થાય છે? કોઈ સૂત્ર કહેશે? કુલ અંતરના છેદમાં કુલ સમય. શું થાય બેટા? કુલ અંતરના છેદમાં કુલ સમય. કુલ અંતરના છેદમાં કુલ સમય.
તો ઝડપ v બરાબર કુલ અંતર કેટલું આપ્યું? કોઈ કહે છે કુલ અંતર a to b અને પછી કેટલું આપ્યું? b થી c અને સમય કેટલો છે? તો કે 3 ને 1 4. કોઈ કહે છે a થી b અને b થી c કુલ કેટલું અંતર આપ્યું? વાહ 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 વાહ. ઓકે 400 કેટલું આપ્યું? 400. બધા ડાયા છે એમ તો લાગે નહીં પણ છે ડાયા બને. તો a થી b નું અંતર 300 અને b થી c નું અંતર 100 છેદમાં 4 એટલે 400 ના છેદમાં 4. તો 4 ઉડી ગયા એટલે કેટલા આવ્યા? 4 ઉડી ગયા એટલે કેટલા આવ્યા? 100. તો ભાઈ વેગ કેટલો મળશે? ઝડપ 100 મીટર પર 100 મીટર પર સેકન્ડની ઝડપ આવી. કેટલી આવી? 100 મીટર પર સેકન્ડની. સરેરાશ ઝડપ કેટલી આવી? 100 મીટર પર સેકન્ડ. ઓકે, સરેરાશ ઝડપ મેળવી લીધી. હવે આપણને મેળવવાનું કહેશે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર કોઈ કહેશે ધીર દૂર અંદરા સુર સાચા ખરા મરણનો ભય મનમાં ન આણે. સરેરાશ ઝડપ કોઈ કહેશે મેં નિકલા ગड्डी લેકે એક સડક પે એક મોડ પે એક મોડ આયા. વાહ ભૂમિબેન, વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. દેવાંશીબેન ખૂબ ખૂબ આભાર. સરેરાશ વેગ કોઈ કહેશે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર થાય સ્થાનાંતરના છેદમાં સમય. કુલ કયો લગાડો તો લગાડો સ્થાનાંતરના છેદમાં કુલ સમય. હવે સ્થાનાંતર એટલે શું થાય એ વસ્તુ યાદ રાખો. જિંદગીમાં જ્યારે પણ સ્થાનાંતર પૂછે ત્યારે શું કરવાનું? તો કે પ્રારંભિક શું કરી દેવાનું? પ્રારંભિક અને અંતિમ વચ્ચેનો તફાવત. પ્રારંભિક અને અંતિમ વચ્ચેનો તફાવત. પ્રારંભિક કેટલું છે? 0. અંતિમ ઓછા પ્રારંભિક કરો ને એટલે પ્લસ લઈ. ચાલો, અંતિમ કેટલું છે? કોઈ કહેશે હવે a થી c નું અંતર કેટલું હશે? આનું 300 છે, a થી b નું. b થી c નું 100 છે, તો આનું કેટલું હોય? 300 માંથી 100 છે કેટલા વધે? 300 માંથી 100 કેટલા વધે? 200. કેટલા વધે? 200. તો 200 અંતિમ અંતર તો 0 હતું, એના છેદમાં 4. કુલ સમય કેટલો હતો? 4. તો હવે હું આવી રીતે લખી શકું 200 ના છેદમાં 4, 4 પંચા 20 અને ઉપર 5 0 તો એમનો. એટલે વેગ કેટલો મળ્યો? 50 મીટર પર સેકન્ડ. દાખલો પૂરો. દાખલો પૂરો. ધીસ ઇઝ કોલ્ડ HP સર સ્ટાઇલ. ધીસ ઇઝ કોલ્ડ HP સર સ્ટાઇલ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો, બાય બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.